હેલો એવરીબડી। તો ફ્રેન્ડ્સ, વિડીયોને આગળ શરૂ કરતાં પહેલાં હું તમને એક વિડીયો બતાવવા માગું છું, એક વિડીયોની ક્લિપ બતાવવા માગું છું કે જેની અંદર ખેડૂત ઉપર જ્યારે એક સામટી લાખો હજારોમાં આપત્તિ આવીને ઊભી રહે ત્યારે ખેડૂત ઉપર શું દશા આવે છે, ખેડૂત ઉપર શું વીતી રહી છે, હું તમને તે ક્લિપ દ્વારા બતાવવા માગું છું। તો તમે જુઓ આ ક્લિપની અંદર કે ખેડૂતોને દુઃખના સમાચાર મળતા ખેડૂતોને કેટલું દુઃખ પહોંચે છે અને ખેડૂતો ઉપર શું દશા આવે છે। તો જો આ ક્લિપની અંદર મિત્રો। હર્ષિલ, આપણા ખેતરમાં પાણી ગરી ગયું અને બધો પાક તણાઈ ગયો છે। આખી રાત ધોધમાર વરસાદ આવતો હતો, આપણો આખો પાક તણાઈ ગયો। है सुना ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन ले થઈ ગઈ શાંતિ। है कहाँ ફેરવી દીધું ને મારી મહેનત ઉપર પાણી। है खुदा है कहाँ रे तू। ચિંતા ના કર હર્ષિલ, બધું ઠીક થઈ જશે। राह दिखाता है मैं भी खोया हूँ मुझे। શું સરખું થઈ જાય, હું સરખું થઈ જાય। હજી તો મજૂરને મજૂરીના પૈસા દેવાના બાકી છે। આવતા મહિને બેનના લગ્ન છે। है कहाँ रे तू। ખેડૂતો કઈ ગુનો છે? 4 મહિના એક તો પાક વાવો, મહેનત કરો, તડકો છાંયો જોયા વગર મહેનત કરો, અને એક દિવસ, ખાલી એક દિવસ ધોધમાર વરસાદ આવે, બધો પાક તાણીને લઈ જાય। અને જો પાક વેચવા જાવ, મહેનત અમારી, પરસેવો અમારો, ભાવ બીજા નક્કી કરે। છોકરા ક્યાં છે? છોકરા ક્યાં? એ જો અંદર સૂતા છે। તું એક કામ કર, જલ્દી છોકરાને લઈને તારી માના ઘરે જા, હવે કઈ વૈધું નથી। અમે લોકો તમારું પરિવાર છીએ હર્ષિલ, પરિવાર કોઈ દી ખરાબ ટાઈમમાં હાથ મૂકીને નથી જતા। અમે લોકો ક્યાંય નહીં જાય, વરા હાયરા છે, ભવ નહીં। जो भी रस्में हैं वो તો એવરીબડી, તમે બધાએ જોયું વિડીયોની અંદર કે જ્યારે એક ખેડૂત તેના પલંગની અંદર આરામથી સૂતો હોય છે અને ત્યારે એની પત્ની કેવા જ દુઃખ ભર્યા સમાચાર આવી અને તેના પતિને સંભળાવે છે અને તેનો પતિ એકદમ ખાટલા ઉપરથી ઊભો થઈ અને કેવી રીતે બહાર જાય છે, ઘરની બહાર જાય છે। તો તમે વિડીયોની અંદર જોયું હશે કે ખેડૂતની કેવી દુબળી દશા છે। તે ખેડૂતને ઘર બિચારા, ઘર બી હજુ મામૂલી કે આપણે કેમ કહેવાય ઝૂંપડપટ્ટી કહેવાય તેવું તેનું ઘર છે અને તેની અંદર તમે જોયું કે કેવી દશા છે અને કેવા એ ખેડૂતના દુઃખ ભર્યા શબ્દો છે। તો મિત્રો, તેવી જ દશા આજે આપણા ગુજરાતની ચાલી રહી છે। ગુજરાતની અંદર ઘણા રાજ્યોની ચાલી રહી છે, જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર અને ઘણા તાલુકા એવા જેમ કે વિરંગામ, લખતર, બાવળા, જેમ ઘણા બધા એવા તાલુકા, સાણંદ તાલુકો, ખેડા તાલુકો, જેમ કે પાટણ, કેટલા બધા એવા તાલુકા છે જેમ કે ત્યાં બધાની સ્થિતિ આવી ખરાબ છે। તો મિત્રો, તમે આ મારી પાછળની સાઈડ જોઈ રહ્યા છો, આજે તમને સફેદ રણ જેવું દેખાય છે, તે સફેદ રણ નથી, રેગિસ્તાન નથી, આ એક ખેતર છે જેની અંદર એરંડા તમે જુઓ તો આપણે પેલા સાંઢિયા આવે કે તેની અંદર ગાય, ભેંસ કે માણસ પણ ના દેખાય તેવા એરંડા આ ખેતરની અંદર થતા હતા। અને હા મિત્રો, આ ખેતીની અંદર આ ખેતરના માલિકે એરંડા વાવીને જ આગલી રાતે વાવી અને કમ્પ્લીટ કરીને મૂક્યું હતું અને તેના જ બીજા દિવસે વરસાદ, 2 દિવસ અખંડ વરસાદ વરસ્યો અને જે આપણે ગુજરાતની અંદર અનેક તાલુકા, અનેક જિલ્લાની અંદર જે પાણીના પૂર આવ્યા, જે ઘણા લોકોના જે નુકસાન થયું, એની અંદર આ માલિકના એરંડા તમામ પાણીની અંદર બહી અને જતા રહ્યા। તેવો દાખલો એક આ જગ્યાનો નથી, અનેક લોકોના, મારી ખુદની વાડીના મેં તમને મારા ઘણા વિડીયો આગળ જે મેં વિડીયો મોકલ્યા હતા એની અંદર મેં તમને બતાવેલું હતું।
તો તમે આ જુઓ, આ જેટલું તમને આમ નજર તમારી પહોંચે જે ટાવરનો થાંભલો ત્યાં સુધી હવે ખેતરની અંદર કશું બી રહ્યું નથી. અને ખેડૂતને હજુ તો આગલા વરસાદની કળ ખેડૂતોને કળ મટી નથી. અને ફરી પાછી આપણા અંબાલાલ પટેલે 31 તારીખથી 3 તારીખ સુધીની અતિથી અતિ ભારે વરસાદની આગાહી આપી દીધી છે. તો મિત્રો આના વિશે આપણે આગળ ચર્ચા કરીએ, આગલા વિડીયોમાં ચર્ચા કરીએ. કારણ કે હું મારી ચેનલની અંદર 4 થી 5 મિનિટના વિડીયો બનાવવા માગું છું. તો તમને મિત્રો આ મારી રાય કેવી લાગી, મેં તમને ખેડૂતનો વિડીયો બતાવ્યો તે તમને કેવો લાગ્યો, તો તમે લાઈક કરો, વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જલ્દીથી જલ્દી મને સપોર્ટ કરો, જેથી આપણે ગુજરાતની અંદર, ભારતની અંદર જે બી ચાલતું હોય તે તમને જલ્દીથી જલ્દી મારી ચેનલ ઉપર મળે. અને આપણે કંઈક માણસો માટે કંઈક કરીએ, કંઈક આપણે તેમના માટે સારું કરીએ અને સારો સરકાર સુધી આપણે તેમના પક્ષથી સંદેશ પહોંચાડીએ. તો તમારો વિશ્વાસ અને મારા તરફથી તમને થેન્ક યુ, તમારો આભાર.